જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. અત્યારે હું મારા ઘરેથી નવો બ્લોગ બનાવવા જઈ રહ્યો છું. ચાલો તમને બતાવો. અત્યારે હું માતાજીએ પગે લાગી લઈશ. અત્યારે ડગુબેન આવી ગયા છે તૈયાર થઈ. ચેતન ક્રિકેટ રમવા ગયો તો, ક્રિકેટ રમીને આવી ગયો. ડગુ ક્યાં જવાનું આજે? ક્યાં જવાનું? બાપા અંગા ચપ્પલ લેવા જવાનું. પણ આજે તો રવિવાર હ, રવિવારના દિવસે નહીં મળે. કાલે જઈશું. મિત્રો, આ મારા ઘરની જે જગ્યાએ રહું એ મારું ઘર છે. ત્યાં આગળથી હું તમને બતાવું છું. ત્યારે હું ઘરેથી નીકળું છું, ઘરેથી નીકળી ગયો છું. આપણે આ બાઈક લઈને જવાના છે. ચાલો મિત્રો, અત્યારે હું ઘરેથી નીકળીને ભગવાનના મંદિરે દર્શન કરવા આવ્યો છું. ભગવાનના મંદિરના દર્શન કરાવું તમને. આ મંદિર છે શંકર ભગવાનનું. શંકર ભગવાનનું મંદિર છે. શંકર ભગવાનના મંદિરે પૂજારી પૂજા કરે છે. ત્યાં આગળ આપણે દર્શન કરીશું. જય દાદા, જય દાદા. આ શંકર ભગવાનનું મંદિર છે. બીજું આપણા સાંઈ બાબાનું બી મંદિર છે. ભોલેનાથ મહારાજનું મંદિર છે. જય મિત્રો, આપણે ત્યાં આગળ મંદિરે જઈને મંદિરેથી પછી અત્યારે હું આપણે જે ગાર્ડન છે ગાર્ડનની અંદર આપણે જે બગીચો છે બગીચાની અંદર જે કૂતરા છે એમને રોટલી ખવડાવવું જઈ રહ્યો છું. ચાલો તમને બતાવું. જો મિત્રો, આ ગાર્ડનનો ભાગ છે. અહીંયા આગળ આપણે કૂતરા છે. કૂતરા અત્યારે હશે તો આપણે એમને રોટલી ખવડાવવાની છે. રોટલી હું લઈને આવ્યો છું. જો હેલે 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 હેલે. મિત્રો, આ જોગસ પાર્ક છે. જોગસ પાર્કની અંદર હતા આપણે જે ગાર્ડન હતું એ ગાર્ડનને તમને બતાવ્યો હતો. હું અત્યારે જોગસ પાર્કની બહાર ઊભો છું. આ જોગસ પાર્ક ગાર્ડન છે. બધાના આવી ગયા, સાહેબના બધાના આવી ગયા. અત્યારે આપણે જોગસ પાર્કમાં આવ્યા હતા. જોગસ પાર્કની અંદર સિનિયર સિટીઝન છે એવા એમના ખાસ મિત્રો છે. આપણા મહેશભાઈ છે, અલ્પેશભાઈ છે, એવા ખાસ મિત્રોને અત્યારે જે સવાર સાંજે બંને ટાઈમ ચાલવા એમના હું તમને બતાવું. સર, આપણને ગાર્ડન કેવું છે આપણું? બહુ સુંદર ગાર્ડન થયેલું ચોક્કસ પાર્ક ઘોડાસર ખાતે. અને સવારે ચાલવાની સ્ફૂર્તિ વધે છે, મજા આવે છે, યોગા કરીએ છીએ અને અમારી આખી ટીમ રોજ એક દિવસ પણ અમે ચૂકતા નથી. આ સિનિયર સિટીઝન છે ને સાહેબ આપણા? મિત્રો, જોગસ પાર્કની અંદર જે હું માતાજીની દીવાબત્તી કરું એ મારા માતાજીનું મંદિર છે. ચાલો તમને બતાવું.
આ અમારું મંદિર છે, જોગણી માનું મંદિર છે મિત્રો. એવો બિલકુલ આ જોગસ પાર્ક છે. સવાર સાંજ અહીંયા પબ્લિક, ઘણી પબ્લિક આવે છે. મિત્રો અત્યારે હું જોગસ પાર્કની બહાર છું. જોગસ પાર્કની બહાર અમારા મમ્મી છે. મમ્મીએ પાન મસાલાનો, ચાનો એ બધો ગલ્લો કરે છે. હું તમને બતાવું. પછી પાન મસાલાનો, ચવાણાનો, બિસ્કુટનો એ બધો ગલ્લો કરેલો છે, એ બતાવ્યો તમને. જોગસ પાર્કની બહાર અમારા મમ્મી છે. મમ્મીએ પાન મસાલાનો એ બધો ગલ્લો કરેલો છે. પાન મસાલાનો છે, ચાનો છે, બિસ્કુટ છે, ચવાણું છે, બધું નાસ્તાનું કરેલું છે. હું તમને બતાવ્યું. આ અમારો ગલ્લો છે જોગસ પાર્કની બહાર. આ મારા દાદા છે, જમશી દાદા. એ બાજુમાં નોકરી કરે છે. બોલો કઈક. હા, બોલો. અહીંયા ગાડી બેઠા છે. આ જોગસ પાર્ક છે. જોગસ પાર્કની અંદર જોગસ પાર્ક છે. જોગસ પાર્કની અંદર જે નોકરી કરે છે મારો નાનો ભાઈ ભરત છે. એક વિડીયો મળી જશે. બોલ ભરતા. બોલો. બીજા આપણે એક આ લખનભાઈ છે, એમનું નામ લખનભાઈ છે. લલ્લનભાઈ છે. લલ્લનભાઈ નામ છે એમનું. એ ત્યાં જોગસ પાર્કની અંદર નોકરી કરે છે. બીજા આપણા મારીઓ છે. મારી આપણે એક અજીતભાઈ છે. બીજા આપણા કિરણભાઈ છે. એક ત્રીજા એક સંજયભાઈ કરીને છે. એક બીજા રસુલભાઈ કરીને આ છે. સિક્યુરિટીમાં કામ, સિક્યુરિટીમાં છે. એક રસુલભાઈ કરીને છે. આ જોગસ પાર્કની અંદર મારીઓનો તથા આપણા ગાર્ડ છે, એમનો ભાગ છે. આ બધા રસુલભાઈ, એક લલ્લનભાઈ, એક પેલા કયા મોચીભાઈ, કાલુભાઈને રાખેલા છે. જોગસ પાર્ક છે. જોગસ પાર્કની બિલકુલ બાજુમાં આપણો પુનિતનગર પાર્ટી પ્લોટ આવેલો છે. જો પુનિતનગર પાર્ટી પ્લોટ સામે તમને જે બ્રિજ દેખાય, મેં તમને સવારે મંદિરે જતો હતો તે બ્રિજ બતાવેલો. બુલેટ ટ્રેનનો બ્રિજ છે. આ દાદા છે આપણા. અહીંયા દાદા સવાર સાંજ ચાલવા આવે છે. મહાદેવમાં રહો ને દાદા તમે? મહાદેવમાં રહે છે. આ સેવા સારાના બહુ સરસ માણસ છે. દાદા કે મને મીઠો લીમડો આપો. એવા અમારા ખાસ મિત્ર વિકીભાઈ છે. અત્યારે હું વિકીભાઈના જોડે મળવા આવ્યો હતો. આ વિકીભાઈ છે. એ બિલકુલ અમારી પાછળ, વોલની પાછળ છે. ભાગ એની પાછળ આવે. વિકી ક્યાં આગળ છે મકાન તારું? મારું અહીંયા મકાન છે. સામે અમારા કોટની દિવાલ છે, ત્યાં આગળ એમનું બિલકુલ મકાન છે. આ બહુ સરસ છોકરો છે. મારો ખાસ મિત્ર છે વિકી. બરોબર ને વિકી? એવા આપણા પુનિતનગર પાર્ટી પ્લોટની અંદર હું સિક્યુરિટીની નોકરી કરું છું. અને એક બીજા છે આપણા વિનોદભાઈ મોદી. એ આપણા પુનિતનગર પાર્ટી પ્લોટની અંદર મેનેજર છે અને ઇન્ચાર્જ બી છે. ચલો એમને તમને વિઝિટ કરાવું. હા, હું દિનેશભાઈ મોદી પુનિતનગર પાર્ટી પ્લોટના હોલ મેનેજર તરીકે ફરજ બજાવું છું. આ પાર્ટી પ્લોટમાં ઘણી બધી સારી સુવિધાઓ છે. જે છે પાણી છે, લાઇટ છે. તમારા કોઈ બી ઘરના પ્રસંગો હોય તો તમે આ પુનિતનગર પાર્ટી પ્લોટમાં પ્રસંગ કરી શકો છો સારી. અને એની સિક્યુરિટી બી સારામાં સારી છે. બરાબર. અમારે અહીંયા ગાડી સ્વચ્છતાની બાબતમાં બી ઘણું બધું સરસ છે. પાણી લાઇટની સગવડો તેમજ સ્વચ્છતાની બી
સગવડો આપેલી છે, જેથી તમારો પ્રસંગ બી સારી રીતે ઉજવી શકો. બરોબર. અને આ પાર્ટી પ્લોટની અંદર એનું ભાડું બી લગભગ મિનિમમ છે, સસ્તું છે, જે મધ્યમ વર્ગને પોસાય એવું છે. બરાબર છે. એટલે માટે તમારે જો આ પાર્ટી પ્લોટનો પ્રસંગ કરવો હોય તો રામબાગ અમારી મ્યુનિસિપાલિટી સિવિક સેન્ટરમાં છે, ત્યાં આગળ જઈને તમે તમારી વિઝિટ કરી શકો છો. અને ત્યાં ઓનલાઈન ફી ભરો અથવા મેન્યુઅલ ફી ભરીને હોલ બુક કરાવી શકો છો. બરોબર.